ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અન્ય સમાચારો તરફ આગળ વધીએ તો દિવાળીના તહેવારો નજીક છે ત્યારે દક્ષિણ ગુજરાતના પશુપાલકોને સુમુલ ડેરીએ એક ઝટકો આપ્યો છે। સુમુલ ડેરીએ દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે। ભાવ ઘટાડાને કારણે દક્ષિણ ગુજરાતના પશુપાલકોને નુકસાન થશે। સુમુલ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોને ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટ 695 રૂપિયા મળતા હતા, જે ઘટી અને 675 રૂપિયા થઈ જશે, જ્યારે ગાયના દૂધના પ્રતિ કિલો ફેટ ભાવ 680 થી ઘટાડી 660 રૂપિયા કરાયા છે। જો કે શિયાળામાં દૂધની આવક વધવાને કારણે ફેટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। પશુપાલકોને જે કિલો ફેટના ભાવ ચૂકવવામાં આવી રહ્યા છે એમાં કિલો ફેટે 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધના 695 હતા એ ઘટીને હવે 675 રૂપિયા થઈ જાય છે। ગાયના દૂધના 680 હતા એ ઘટીને 660 થઈ જશે। આ ઘટાડાનું મુખ્ય કારણ શિયાળા આવવાથી દૂધનું આવક પણ વધી ગઈ છે।